हमने बोला लेडी है तो सीट नहीं है, अभी भी भीड़ है धक्का खारी पब्लिक। जो बस नंबर वाला है ना बहुत गंदा है मतलब। જો આ સંગમ જોવા માટે જવાનું છે એ પાણા પડેલા છે અત્યારે જો આંજો હેઠે બધા હવે જાય છે ટ્રેક ઉપર. અરે હર મહાદેવ મળ્યા હવે 15 દી પછી મંગલમય. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણે એક નવા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં. આજની સવાર થઈ ગઈ છે આપણે હરિદ્વારમાં. હરિદ્વારના ભાઈ આશ્રમનું નામ શું છે ભાઈ? પ્રેમનગર આશ્રમનો વિથ થરાદના બંકા સાથે આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. હવે અહીંયાથી આપણે ફોર્ચ્યુનર જાય છે, પણ હવે ડ્રાઈવર એવો છે ને કે ખબર નહીં કે સલામત પહોંચે કે નહીં બિચારા. વખાણ કરે. વખાણ જ કરવો સ્ક્રૂ ડ્રાઈવર ભાઈ. અરે એ હેવી ડ્રાઈવર છે. હેવી ડ્રાઈવર કાંઈ નહીં ભાઈ. હવે છે ને અહીંયાથી જાય છે ડાયરેક્ટ સોનપ્રયાગ, કેમ કે કેદારનાથ જવાનું છે. રિટર્નમાં પછી ગંગા મૈયામાં ડૂબકી મારશું આપણે. આમ તો જો કે હું તો અહીંયા હરિદ્વાર સુધી જ આવ્યો હતો, પણ હવે અહીંયા આવીને પ્લાન થઈ ગયો છે કે આપણે અરે સોનપ્રયાગ સુધી જાવ, પછી ત્યાંથી ઉપર જાવ કે ન જાવ, મતલબ કેદારનાથ જાવ કે ન જાવ એ જે નક્કી નથી. હાલો કન્ટિન્યુ બની રહ્યો. હવે નીકળીએ ફટાફટ. ઓલરેડી ઘણું બધું મોડું થઈ ગયું છે. સારું ભાઈ, થરાદનો બંકો. ऋषिकेश आ गया है और इन भाई साहब को अब है ना गाड़ी चलाई नहीं जाती इनसे. એક્સપિરિયન્સ પાડનો નો હોય એટલે નો હકાય. ફોટો વધારે चलो भाई अब जाएगा, આપણી અસ્તી પધરાવી પડે એવું ન કરે. अब जाएगा एक्सपीरियंस बंदा स्टीयरिंग पर, मतलब ड्राइविंग सीट पर. चलो चलाते हैं गाड़ी. અમારો આજનો ટાર્ગેટ હે ભાઈ હે ને સોનપ્રયાગ પહોંચવાનો હે સાંજ થાય ત્યાં સુધીમાં. અને ડિસ્ટન્સની વાત કરું તો જો 193 કિલોમીટર હે અને 5 કલાક થશે એમાં. એટલે 3 વાગે આસપાસ અમે પહોંચશું. પણ વચમાં હજુ ભાઈ બપોરો કરવાનો નાસ્તો કરવા ભાઈ રહીશું. અને રસ્તા ભાઈ આમ ચાલુ થઈ ગયા છે. અને અમારા હેવી ડ્રાઈવર આવી ગયા છે આમ સીટ ઉપર. જો કે તમને ખબર જ હશે જાય ને ગાડી. પહાડોના રસ્તા તો તમને ખબર જ હોય કેવા હોય. સાફ બનાવના પડતા है. સાફ બના દે, સાફ લહેરા દે. જો આમથી કે હાલે ને. इधर आएगा आपको दिखाएंगे. यूं 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 यूं. ઋષિકેશથી સોનપ્રયાગ છે ને લગભગ 200 કિલોમીટર જેવું થાય છે ને. છેલ્લા 2-2.5 કલાકથી અમે હલવી છે ને હજી છે ને 40 કિલોમીટર એટલું જ કવર કર્યું છે ભાઈ. જો આવો કંઈક રસ્તો છે, પહાડી રસ્તો. આ રીતે આમાં છે ને ગાડી હાવ ધીમી ધીમી હાલે. ઓકે ભાઈ, ફોટા પાડી લેવી. આ બાજુ ગંગા નદી અને નીચે જો ભાઈ કંઈક કામ ચાલુ છે આ રીતે. તો આવું બધો રસ્તો છે ભાઈ. રસ્તો એવો છે ને એટલે ધીમે ધીમે. ગાડી સાફ કરવા વાળા ભાઈને આપણે રાખી લીધા છે, બોલાવી લીધા છે વાઇડ એંગલ. બીજી ગાડીના મેમ્બર ભાગીરથી નદી અને અલકનંદા નદી બેયનો સંગમ જોવા માટે ઊભા રહી ગયા છે ને. હવે અહીંથી છે ને આમ નીચે જવાનું છે. જો આમ નદી આમ દૂર છે તો એ બાજુ જવાનું છે. જોઈ કેટલું ગાડીને જવાનું. જો આ સંગમ જોવા માટે જવાનું છે. આ શહેર છે ને, આ કઈ નદી છે ભાઈ? ક્યાં ગયા ઓલા શહેર? હા ને એક કાંઈ ખબર પડે. ઓકે, જે મતલબ ડોળું જે પાણી રહ્યું ને એ અલકનંદા અને જે ગ્રીન કલરનું રહ્યું એ ભાગીરથી. પહોંચી ગયા આપણે ભાઈ જ્યાં બે નદીનો સંગમ થાય ને ત્યાં, અલકનંદા અને ભાગીરથી. જો ભાઈ આ રીતે છે કે આ છે અલકનંદા અને આ છે ભાગીરથી. અને જો અહીંયા બે નદી છે ને ભેગી થાય છે અને અહીંયા બધા જો સ્નાન કરતા હોય ભાઈ. આમાં પાપ ધોતા હોય છે. તો આપણે શું વિચાર છે? ધોઈ નાખ્યું યાર આપણે. ધોઈ નાખવા? હાલો જરીક પાપ આપણે કર્યા નથી પણ તો ધોઈ નાખ્યું જે થોડા ઘણા થયા હોય. કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ નીચે જઈએ. જો જેને વધારે પાપ કર્યા છે ને એ તો ઓલરેડી નીચે પૂજી હોય ગયા. તો ભાઈ આપણા વનરાજભાઈ અત્યારે અલકનંદા નદીમાં ભાઈ સ્નાન કરે છે. સ્નાન તો નથી કરતા, જો કે કટુ સ્નાન કરે છે. હરખું મોઢું ધોજો અને હરખા પાપ ધોજો. ઠંડુ બહુ છે, ઠંડુ.
તો અત્યારે જે તમે વ્યૂ જોયું ને એ કોઈ ફિલ્ટર નહોતું. એ છે ને હું અત્યાર સુધી જે જોતો હતો ને એ તમને દેખાડ્યું. કઈ રીતે? જો આ રીતે ચશ્માના ગ્લાસમાંથી એવું ભાઈ તમને વ્યૂ દેખાતું હતું. મતલબ બ્રાઇટનેસ વધી ગઈ હતી. और रियलिटी में ऐसा कुछ व्यू है. ભાઈ આ છે આપણું આજનું બપોરાનું જમવાનું પ્રસાદી છે. આ છે વિશાલ ભંડારા અને આપણે છે ને આજના બપોરા અહીંયા જ કર્યા હતા. અહીંયાથી જ પ્રસાદી લીધી. એને બીજો ભંડારો આવ્યો ને એ બેઠા એને બે ખાવા રહી ગયા એ પછી એક આવે તો તે એક તો ભાઈ રહ્યો ખાઈ તો રહ્યો. ઓ બાપ રે પાણા પડેલા છે અત્યારે. જો આંજો હેઠે તાજું લેન્ડસ્લાઇડ ભૂસ્ખલન. જો ભાઈ ઉપરથી આ જો પાણો અત્યારે પડ્યો હોય ને ભાઈ તો આ બધાને હે ને આઈને ચોખા ખાવા પડે. અને ટ્રાફિક અત્યારે બહુ છે. ગયા વખતે કરતા આ વખતે હે ને ભાઈ બહુ હે. કારણ કે ગઈ વખતે એમ આવ્યા હતા ને ત્યારે એટલું બધું નહોતું અને બસમાં ગયા હતા. મેં આ વખતે પર્સનલ ગાડી લઈને આવ્યા હેવી એક્સપિરિયન્સ કરવા. અને આ ભાઈને એક જ ગાડી હાંકતા આવડે છે. એક્સપિરિયન્સ મને એક જ થવાનો છે રસ્તાનો. તમારે ડબલ એક્સપિરિયન્સ થાય પાકો. હેવી ડ્રાઈવર બની જાવ પછી તમે. અમારે હજી એક બે વખત જોવું પડે. અને અહીંયા ડિસિપ્લિન જોવો તમે. કારણ કે ડિસિપ્લિન બ્રેક કરો તો ભાઈ ક્યારેક પોલીસ વાળા દંડ વડાડી દે. અત્યારે વાગી ગયા છે 2 અને અમે પહોંચી ગયા છીએ ધારીદેવી મંદિરે. અત્યારે છે ને નીચે જઈએ છીએ ધારીદેવી મંદિરે દર્શન કરવા માટે. જો હું તમને મંદિર બતાવું અહીંયાથી. અત્યારે તો જાળી છે એટલે જાળીના કારણે તમને આવી રીતે દેખાય છે. જો આ મંદિરે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. મસ્ત મજાના ભાઈ માતાજીના દર્શન કરી લીધા. અને મંદિર છે ને જો આ અલખનંદા નદી છે. નદીની એકદમ વચ્ચે વચ છે. જો અહીંથી આ રીતે આ લાઈનમાં જવાનું અને અંદર માતાજીના દર્શન કરીને અત્યારે અમે આવી ગયા છીએ આ એક ઝૂલતો પુલ છે ને એના ઉપર. અહીંયા ફોટા બોટા પાડી. જો આ બાજુ અમારી બધી ગેંગ છે ને એ ફોટા પાડે છે. અને બાકી આ બાજુ મંદિરનો વ્યૂ જો કંઈક આ રીતે છે. અહીંયાથી મંદિર કંઈક આ રીતે દેખાય છે. ત્યાં અલખનંદા નદી અને વચ્ચો વચ છે મા ધારીનું મંદિર. ત્યાંથી આપણે દર્શન કરીને આવતા રહ્યા. અને અહીંયા છે ને બધા એમ કહેતા હોય કે મતલબ માન્યતા એવી કે ધારી દેવી છે ને આખા ઉત્તરાખંડની રક્ષા કરે એ રીતેની માન્યતા છે. પલ ભર મેં મોસમ કેવું લાગે તો હમણાં અરે ઓલું ગીત આવે પલ ભર મેં મોસમ બદલતા હૈ. હા એવી જ રીતે ભાઈ અત્યારે છે ને મોસમ ફરી ગયું છે. અત્યાર સુધી તડકો હતો અને જેમ જેમ સોનપ્રયાગ બાજુ જઈએ છીએ એમ મોસમ ફરતું જાય છે. આગળ તો વરસાદ હોય ને એવું હોત ને દેખાય છે. બોલા થના કે બારિશ આ રહી હે દેખો આ ગઈ. અમે વાઇપર મારવાની જરૂર નથી. અમે ડાયપર પહેરવાની જરૂર છે. વરસાદ આવી ગયો છે. आ गया है. अभी हम जहाँ थे ना पहले हमें सुबह है ना भाई શું કે ભાઈ ગુજરાતીમાં કહી દો. હવારે મેં હતા ભાઈ અહીંયા ક્યાં હરિદ્વાર તો અહીંયા ભાઈ ફૂલ હતો તડકો. પછી વચ્ચે અમે પોગો આવ્યા હતા. ચોમાસું આવી ગયું અને કેદારનાથ પોગશું ત્યાં શિયાળો આવી જાય છે. એટલે એક જ ધીમાં 3 ઋતુનો આનંદ લઈ લેવાનો છે. એક ધીમાં ટ્રાફિક ઓછું થવાનું નામ જ નથી લેતું. સોનપ્રયાગથી બસ હવે ફક્ત 20 કિલોમીટર દૂર છીએ. પણ હવે છે ને અમારે પહોંચવામાં લગભગ 3 થી 4 કલાક થવાની છે. કેમ કે અહીંથી જ ટ્રાફિક થઈ ગયું છે શરૂ. જો લાઈન થઈ ગઈ છે. શું હતું વી ગયા કાંઈ વાંધો નહીં ભાઈ. અહીંથી છે ને જો લાઈન થઈ ગઈ છે ટ્રેન આમ ક્યાંય સુધી. હવે જોઈએ કેટલા વાગે પૂગવી છે. આમાં જો ખાલી 20 કિલોમીટર છે અને અત્યારે ટાઈમ થયો છે 5:36. હવે ક્યારે પૂગ્યું ને હું તમને કહીશ. એ અણિયાળી ગામથી રાતડી મંગાવી. મેં કીધું હતું કે ભાઈ ટ્રાફિક ક્લિયર કરવામાં છે ને આપણે 3 થી 4 કલાક થશે. પણ એવું કંઈ થયું નહીં ભાઈ. કલાક 1.5 કલાક જેવું થયું છે અને હજી લગભગ અડધી કલાક જેવું થશે. હવે છે ને અમે 1.5 કિલોમીટર છેટા છીએ સોનપ્રયાગથી. અને મેપમાં તો બધું લાલ લાલ જ બતાવે છે. કાં ભાઈ ઓલા બધા ગયા છે કંઈક હોટલનું એવું મતલબ રૂમ બૂમ જોવા માટે. અને પાર્કિંગ આ ગાડીનું પાર્કિંગ તો કરવું પડશે ને એટલે ગયા છે. અને અમે અહીંયા લાઈનમાં જો હાલ્યા જઈએ ધીમે ધીમે. કેદારનાથમાં છે ને અત્યારે ફૂલ ટ્રાફિક છે લાગે છે. બધા અહીંયા જ વીઆઈ છે
જો તમે આવવાનું વિચારતા હોય ને તો અત્યારે કંઈ પ્લાન ન કરતા, કેમ કે બહુ એટલે બહુ ટ્રાફિક છે. ઉપર આપણે ગૌરવભાઈને હોત ને ફોન કરીને પૂછી લીધું તો ઉપરે ફૂલ મતલબ ટ્રાફિક જ છે. દર્શનમાં લાંબી લાઈનો ને એવું બધું છે, એટલે આ સમય બેસ્ટ નથી અહીંયા આવવાનો, કેમ કે ફૂલ ટ્રાફિક છે ભાઈ. આ રસ્તા ઉપર તે એટલું ટ્રાફિક છે અને ઉપર મંદિર પાસે એટલું ટ્રાફિક છે એવું. સોનપ્રયાગ, હા સોનપ્રયાગ, આમાં શું અમે કાશ્મીર ગયા ને તો સોનમર્ગ બોલાય. સોનપ્રયાગ પૂગી ગયા અને અત્યારે છે ને ગાડીઓના પાર્કિંગમાં છીએ. તો ભાઈ ગાડી પાર્કિંગ કરી દીધી. એક તો આપણે અહીં કરીને બીજી એવી આને ઈસમે ડાલના હે ઈસમે તો આપણે એક ગાડી છે ને જો અહીંયા પાર્ક કરી દીધી છે આ રહી, અને એક હવે બીજી ગાડી આવી આપણી જ તે, તો એ અહીંયા પાર્કિંગ થઈ જશે. બાકી આ ભાઈ ગાડીનું પાર્કિંગ છે બહુ એટલે બહુ જ મોટું. આ બાજુની સાઈડ હોય જો 3 માળનું છે. તમને દેખાય તો દેખાડવું. અત્યારે રાતનું પાછું રિઝલ્ટ ઠીક આવે ભાઈ. જો આ 3 માળનું છે ને, આમાં બધી ગાડીઓ જ પડીશ નકરી. તો સોનપ્રયાગમાં ભાઈ પાર્કિંગની તો થોડી ઘણી સુવિધા છે. ગાડીને પાર્કિંગમાં રાખીને આપણે આવી ગયા છીએ ભાઈ રૂમે. મસ્ત મજાનો જો ભાઈ રૂમ રાખીને હવે છે ને અહીંયા સૂઈ જવાનું છે. અને પ્લાનમાં છે ને થોડુંક ચેન્જીસ છે. ચેન્જ શું છે ને હું તમને સવારે કહીશ. અત્યારે સૂઈ જઈએ ભાઈ. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું સોનપ્રયાગમાં. અને મેં તમને સાંજે કીધું હતું કે ભાઈ કહાનીમાં છે ને એક ટ્વિસ્ટ છે. તો ટ્વિસ્ટ એ છે, હું અત્યાર સુધી કહેતો હતો કે કેદારનાથ જવું જ, પણ કેદારનાથ 1 2 3 ને 4 અને 4 ઓલા બાજુના રૂમમાં છે ને એ બધા જાય છે. એટલે કે હું ભાઈ કેદારનાથ નથી જતો. એસી બાત નહીં હે લાલે. કાંઈ એમાં એવું છે ભાઈ, હું છે ને ઘરેથી ને તે કેદારનાથ જવા માટે નતો આવ્યો. અને મારા થેલામાં છે ને તમને જો સ્વેટર નહીં મળે પછી જો સ્વેટર નહીં મળે, પછી હાથના મોજા નહીં મળે કે નહીં મળે ટોપી કાનનું કાંઈ. કેમ કે મને ખબર હતી કે ભાઈ કેદારનાથ તો મારે જવાનું નથી, એટલે મેં કાંઈ આવ્યું નહોતું. પણ તોય પછી આમની સાથે સોનપ્રયાગ સુધી આવ્યો. કીધું જો કદાચ એમ થાય કે જવું છે, પણ મન થયું જ નહીં. ये आतंकवादी देखो तैयार हो रहे हैं. टेररिस्ट हमें मरवाएगा क्या? टेररिस्ट नहीं, टूरिस्ट. આવું બધું છે ભાઈ. આ આવે છે ને હવે અત્યારે વહેલા અહીંથી જાય છે, યાત્રા શરૂ કરે છે, એમનો ટ્રેક શરૂ કરે છે. અને હું મારો ટ્રેક શરૂ કરીશ પાછો ઋષિકેશ બાજુ, કેમ કે હવે મારે અહીંથી જવાનું છે ઋષિકેશ. ભલે હાલો બાબા કેદાર તમારી યાત્રાને મંગલમય બનાવે, અને સાથે સાથે મારી યાત્રાને પણ, કેમ કે મારે જે ઋષિકેશ બસમાં જવાનું, બસ મળે ન મળે એ બધું હાલો થઈ રહી છે. તમે હે ને પહેલા ઋષિકેશ સાસ પી લેજો. ઓકે ડન. ભલે હાલો. જય શ્રી કેદાર ભાઈ. બધા હવે જાય છે ટ્રેક ઉપર. હર હર મહાદેવ. મળ્યા હવે 15 દી પછી મંગલમય. ઓકે તો મિત્રો મારો પ્લાન કંઈક એવો છે. જો કેદારનાથનું મતલબ મેં પેકિંગ જ નથી કર્યું ઘરેથી ને તે, અને હું હરિદ્વાર માટે જ આવ્યો હતો. હરિદ્વાર ઋષિકેશ એ આપણે એક્સપ્લોર કરવાનું હતું. અને આમનો પ્લાન એ છે પ્રદીપભાઈની રહ્યા ને એને પંચકેદાર કરવાનું છે, અને એમના કાકાની રહ્યા એને ફક્ત કેદારનાથ. તો એમના કાકાની છે ને 2 દિવસ પછી ઋષિકેશ આવશે રિટર્નમાં, તો ત્યાંથી પાછો એની સાથે ઘર બાજુ નીકળી જાય છે. પહેલાં તો છે ને અત્યારે જો આ પાર્કિંગમાં હું સોનપ્રયાગના. હવે અહીંથી જવાનું છે મારે સીતાપુર બસ સ્ટેન્ડ, અને ત્યાંથી પછી હરિદ્વારની અથવા તો ऋषिकेशની બસ ગોતવાની છે. आपको आम खाने की गिनने बताए पहले, आपको सफर करना है या नेतागिरी करना है हमारे से? आपको पहले तो हम लेडी देगा, आपको सीट दिया, आपको मालूम कितने भीड़ था वहाँ. हमने बोला लेडी है चलो सीट दे. अभी भी भीड़ है धक्का खारी पब्लिक. एक आदमी का एडजस्ट करना. जब तो आगे बढ़िए ये इधर जाएगा. चलो बहुत जगह है, जगह ना हो तभी बात है, आराम से बैठ जाते, कोई दिक्कत नहीं है इसमें. हेलो સીટ માટેની મગજમારી છે ભાઈ. એકને છે ને સેમ નંબરની બે ટિકિટો આપી દે એટલે એવું થાય. મારે જો 33 નંબર છે, 33 નંબરે છે ને આ ભાઈ પાસે હોતન છે. જો ये भी देखिए 33 और 33.34 ये जो बस नंबर वाला है ना बहुत गंदा है. मतलब इधर गाड़ी नंबर ये देखिए 33. ये देखिए ગાડી
ભાઈ ગાડી નંબર છે UK 09PA0511। कभी भी अगर इस बस पर सफर कीजिएगा, नमस्कार, कभी मत कीजिएगा इस बस पर। અને આનું ભાડું છે ભાઈ 600 રૂપિયા। हम तो सिर्फ એક સીટ ઉપર છે ને મતલબ ડબલ ત્રણ કાપી નાખે એવું બધું થાય। हम सिर्फ यही बोल रहे हैं, इसका टिकट नंबर दिखाइए। 4 जन की सीट में 5 जन लेके जा रहे हैं जोर जबरदस्ती, और ये भैया वो बोलते ही जा रहे हैं कि इधर ठूस के बैठेंगे। ऐसा सबके लिए नंबर है सीट नंबर 4 है, 4 दिखाओ, 4 नंबर 4 4 दिखाओ जन का है, और 5 जन 5 जन बैठा है। गाड़ी का नंबर कितना है बताइए। 511 गाड़ी का नंबर है। सोनप्रयाग से ऋषिकेश जाने वाला है, हरिद्वार। लेकिन 4 जन के सीट में 5 जन ठूस के बैठे हैं। जनरल ભાઈ डब्बा के અત્યારે છે जैसे। ને અહીંયા સોનપ્રયાગમાં આ રીતે સીતાપુર મંદિરમાં આવી રીતે થોડો સ્કેમ એવું હાલતું હોય છે। સીતાપુરથી બસ છે ને હાલતી થઈ ગઈ છે। હવે જોઈ કેટલા વાગે આપણે પહોંચી છે, અત્યારે 6:30 જેવો ટાઈમ થયો છે। હવે ઋષિકેશ અથવા હરિદ્વાર કેટલા વાગે પહોંચે જોઈએ। બાકી જો ભાઈ બસ હાલતી થઈ ગઈ છે ને આપણે છે ને કેબિનમાં બેઠા છીએ એટલે કાંઈ ઉલટી પુલટી ન થાય। નહીંતર આવી બસમાં કેવું થાય કે પછી ઉલટી થવા માંડે। વાગી ગયા છે સવારના 8 અને અત્યારે છે ને બસ ઊભી રહી ગઈ છે નાસ્તા પાણી માટે। 15 મિનિટનો હોલ્ડ આવી ગયો છે। ફાઇનલી ભાઈ આપણે હરિદ્વાર આવી ગયા છીએ અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 5, 4:30, 5 જેવું થયું છે ભાઈ। હરિદ્વાર આપણે પહોંચી ગયા છીએ અને સવારે આપણે 6:30 વાગે સોનપ્રયાગથી બસમાં બેઠા હતા। 5:30 ને સોરી 4:30 વાગે આપણે હરિદ્વારમાં ઉતરી ગયા છીએ। ખોદના વાજ્યા પોસ્ટ તારે મારો એક આ ભાઈબંધ આવ્યો છે, ગયા હતા કેદારનાથ 2 દી પહેલા। શું ડૂકો કાઢ્યો ત્યાં જઈને? કેદારનાથ ક્યાં ગયા હતા? હું તો એમને મૂકવા ગયો હતો। મૂકવા ગયા હતા એટલે એવું હતું પ્લાનિંગ કે અહીંયાથી સડાશે ને તો સડી જશે ને પોતાની પ્લાનિંગ અંગ સક્સેસફુલ રહીને ત્યાંથી સેટ ક્યાંથી આવ્યા તમે? સોનપ્રયાગથી અહીંયા આગળ એકલો આવ્યો। રણબંકો કેટલા કિલોમીટર કાપીને? 210 કિલોમીટર કાપીને આવ્યો છે। અત્યારે ઋષિકેશ ફરવા જવું તો મારે થોડું અત્યારે, કારણ કે હું 12 વાગે આવી ઉઠતો હતો, પણ હવે એ કેન્સલ થશે કારણ અરે મોજ કરીને આજ રાતે આપણે હરિદ્વારની બજારમાં ફરશું। બજારમાં તો હું ફરી ચૂક્યો છું, આપણે વાંકણ ફરશું ઘાટ ઉપર શૂટ કરી આલું બંકાનું મસ્ત। નાઈ ધોઈને બાબલો મસ્ત રૂપાળો થઈ ગયો છે અને હવેનો પ્લાન એવો છે કૂવાનો પ્લાન છે, બીજો કાંઈ પ્લાન નથી। કેમ કે આજે આખો દી તમને ખબર છે આપણે ટ્રાવેલિંગ કરીને આવ્યા છીએ ને તો થાકી ગયા છીએ। સાંજે કદાચ હરિદ્વારની ગલીઓમાં કંઈક ઘાટ ઉપર કે એમાં કંઈક જાશું થોડીક વાર બેસવા ગંગા કાંઠે, ગંગા નદીના કિનારે ભાઈ થોડીક વાર સાંજે બેસવા જઈએ ને બહુ મજા આવે, તો સાંજે આપણે બેસવા જઈશું। બાકી અત્યારે તો હવે સૂઈ જવાનું છે। તો આશા છે કે તમને આજનો આ બ્લોગ ગમ્યો હોય છે। બ્લોગ થોડોક લાંબો છે પણ મજા આવશે। તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ચાલો હું તમને મળીશ કાલે મસ્ત મજાના હરિદ્વારના બ્લોગ સાથે, હરિદ્વાર અને ઋષિકેશના બ્લોગ સાથે। તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ચાલો બાય બાય, હર હર મહાદેવ।